व्याकरण एकम 4 वाक्य प्रकार અને વિશેષણ। વાક્ય પ્રકારમાં કર્તરી કર્મણી ભાવે પ્રેરક વાક્ય રચના। કર્તરી વાક્ય રચના કોને કહી શકાય, કર્મણી વાક્ય રચના એ થોડોક તમને આછેરો ખ્યાલ આવી ગયો હશે। બે સેન્ટેન્સ આપણે જોઈ ગયા છે। કાંતિ રમા સામે કાંઈ ન બોલ્યો, કાંતિથી રમા સામે કાંઈ ન બોલાયું। આજે બે વાક્ય વચ્ચેનો તફાવત ફક્ત થી અનુક્તિ કે પ્રત્યયથી આપણે તફાવત જોઈ શકીએ છીએ। કાંતિ રમા સામે કાંઈ ન બોલ્યો, કાંતિથી રમા સામે કાંઈ ન બોલાયું। કર્તા કર્મ ભાવ પ્રેરક। કર્તા એટલે જે વાક્યમાં ક્રિયાનો કરનાર હોય એ ક્રિયાના કરનારને વધુ મહત્વ અપાય, જેને આપણે કર્તરી વાક્ય રચના કહીએ। જ્યારે કર્મણીમાં કર્મ પર વિશેષ ભાર હોય, કર્તા નહીં પણ કર્મ પર વિશેષ ભાર મૂકવામાં આવે। ભાવે પ્રયોગ અને કર્મની વાક્ય રચના લગભગ સમાન છે। એમાં ફક્ત ભેદ એટલો છે કે ભાવે પ્રયોગમાં કર્મ હોતું નથી, કર્મ હોતું નથી। અને પ્રેરક એટલે આપણે બીજાને કોઈ કાર્ય કરવા માટે પ્રેરણા આપીએ। શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે નિબંધ લખાવ્યો, પ્રેરક વાક્ય રચના। પ્રેરણા બીજાને પ્રેરણા પૂરી પાડે એને પ્રેરક વાક્ય રચના કહી શકાય। તો કર્તરી કર્મણી ભાવે અને પ્રેરક વાક્ય રચના, આ બે સેન્ટેન્સ જોઈ ગયા છે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો કાલે રજા છે, ભેંસને બે શિંગડા હોય છે। થર્ડ વાક્ય સુનિલ નિબંધ લખે છે, ફોર્થ સૂરજ ઉગે છે। આ જે ચાર વાક્યો આપેલા છે એ વાક્ય કર્તરી કર્મણી ભાવે શું છે? કર્તરી એટલે તમને ખ્યાલ છે કર્તા, કાલે રજા છે, ભેંસને બે શિંગડા હોય છે, સુનિલ નિબંધ લખે છે, સૂરજ ઉગે છે। શું સમજાયું તમને? શું આ ઉપરના વાક્યોમાં રજા, શિંગડા, સુનિલ, સૂરજ કરતા છે? પેરેગ્રાફને ધ્યાનથી સમજીએ તો તમારી ભાષા તરીકેની સૂઝ શું કહે છે? શું ઉપરના વાક્યમાં રજા, શિંગડા, સુનિલ કે સૂરજ કરતા છે? શું માનો છો વિદ્યાર્થી મિત્રો? રજા કરતા છે, શિંગડા કરતા છે, સુનિલ કરતા છે, સૂરજ કરતા છે। આઈ થિંક સો આ બે જે ફર્સ્ટ અને સેકન્ડ સેન્ટેન્સમાં તમે એકદમ શ્યોર હશો કે તમને આમાં ખ્યાલ આવી ગયો છે કે આમાં કોઈ કરતા નથી। એક સામાન્ય માન્યતા છે કે ક્રિયા કરે તે કરતા, ક્રિયા જે કરે છે, કાર્ય કરે તેને આપણે કરતા કહીશું। વાક્ય 1 અને 2 માં માત્ર કોઈ સ્થિતિનું નિર્માણ છે, તેમાં કોઈ ક્રિયાનો નિર્દેશ નથી, તેથી તેમાં કોઈ કરનારનો પણ નિર્દેશ નથી। એટલા માટે હું તમને કહી ગયો કે આ બે સેન્ટેન્સ તમને ખ્યાલ આવી ગયો છે, ફર્સ્ટ અને સેકન્ડ। કાલે રજા છે, ભેંસને બે શિંગડા હોય છે। અહીં તમને લગભગ સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે કે આમાં કોઈ ક્રિયા નથી। ક્રિયા નથી એટલે કોઈ કરતા નથી, કારણ કે ક્રિયાનો કોઈ કરનાર નથી। વાક્ય 3 માં લખવાની વાત છે। વાક્ય 3 છે લખે છે, લખવાની, અને ઉગે છે, ઉગવાની। આ થર્ડ સેન્ટેન્સ છે જેમાં સુનિલ નિબંધ લખે છે, લખવાની ક્રિયા થાય છે।
આ ક્રિયા છે અને ઉગે છે. હવે સેન્ટેન્સ થર્ડ, વાક્ય 3, જેમાં સુનિલ એ લખવાનું કામ કરે છે એટલા માટે કરતા જ. ઓકે, એ કરતા જ. સુનિલ કરતા જ નિબંધ લખે છે. જ્યારે સેન્ટેન્સ ફોર્થમાં ઉગવાની ક્રિયા થાય છે, ઉગે છે, તો શું થર્ડ અને ફોર્થ બંને વાક્ય કર્તરી વાક્ય રચના છે? શું વિચારો છો તમે? બંને કર્તરી વાક્ય રચના છે? અહીં કેવી રીતે નક્કી કરવું કે સુનિલ તથા સૂરજ એ કર્તા છે કે નહીં? કેવી રીતે આપણે ડિસાઈડ કરીએ? તો એના માટે આગળ વધીએ તો કર્તાના લક્ષણો કયા હોઈ શકે? કર્તરી વાક્ય રચનામાં કર્તાના લક્ષણો, સૌથી પહેલા તો એક ચેતન પદાર્થ હોય. ચેતન એટલે લિવિંગ થિંગ્સ. સુનિલ સૂરજમાં ચેતન પદાર્થ કયો છે એ ડિસાઈડ કરજો. પછી ક્રિયા પર જેનું નિયંત્રણ હોય, જે કાર્ય થાય છે એ કરતા પોતાની ઈચ્છા અનુસાર કરી શકે, એના પર કંટ્રોલ રાખી શકે. ક્રિયા પર કરવું ન કરવું એ કરતા અધીન હોઈ શકે. થર્ડ, જેની ઈચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવે છે, હા કે ના, એ કરતા પર ડિપેન્ડ હોય. એ ઈચ્છે તો ક્રિયા થઈ શકે, ઈચ્છે તો ન પણ થઈ શકે. અને ક્રિયા માટે જેની જવાબદારી હોય. આ 4 પોઈન્ટ આધીન તમે કરતા નક્કી કરી શકો. સૌથી પહેલા તો એ ચેતન પદાર્થ હોય, એ જીવિત હોય. સો વિદ્યાર્થી મિત્રો, લગભગ ખ્યાલ આવી ગયો હશે. ફર્સ્ટ, થર્ડ અને ફોર્થ માંથી કયું વાક્ય કર્તરી આવી શકે? યસ, વેરી ગુડ. કયું વાક્ય છે? થર્ડ વન. સુનિલ નિબંધ લખે છે. આમાં દરેક રીતે જુઓ, સુનિલ એ ચેતન છે. ક્રિયા લખવું કે ન લખવું એ સુનિલ પર ડિપેન્ડ. એમની ઈચ્છાથી નિબંધ લખાય છે. ક્રિયા માટે સુનિલની જવાબદારી છે નિબંધ લખવા માટે. તો આ રીતે 4 પોઈન્ટ એ જુઓ. સૂરજ ઉગે છે, તો શું સૂરજ એ કરતા નથી? એ જીવંત નથી? ક્રિયા પર તેનું નિયંત્રણ છે? આ પોઈન્ટને આપણે ખાસ ડિસ્કસ કરીશું. સૂરજ ઉગે છે, ઉગવું કે ન ઉગવું એ સૂરજ પર આધારિત છે. કોઈક વાર વિચાર્યું છે કે ચાલો સૂર્યની ઈચ્છા થઈ કે આજે નથી ઉગવું, એવું ક્યાંક થાય છે? આ પ્રાકૃતિક ક્રિયા છે. સૂર્ય રોજ ઉગે છે, એના સમય અનુસાર ઉગે છે. અને એટલા માટે જ્યારે સુનિલ નિબંધ લખે છે, કહેવાયું ત્યારે સુનિલ ચેતનત્વ ધરાવે છે. લખવાની ક્રિયા પર તેનું નિયંત્રણ છે. તે કોઈ કારણસર નિબંધ લખી રહ્યો છે અને તેણે કયો અને કેવો નિબંધ લખ્યો છે, સંદર્ભ તેની જવાબદારી છે. તેથી લખવાની ક્રિયા સંદર્ભે સુનિલ કરતા છે. એ સાચી વાત થઈ. હવે ચોથું વાક્ય જોઈએ તો સૂરજ ઉગે છે. શું સૂરજ ચેતનત્વ ધરાવે છે? વહેલા ઉગવું કે મોડા ઉગવું પર સૂરજનું નિયંત્રણ છે? ઉગવા માટે સૂરજ પાસે કોઈ હેતુ છે? હેતુ એટલે પર્પઝ. તમે કહેશો કે એવું તો કઈ રીતે બને? સૂરજ તો ઉગે છે, એ તો કુદરતી બાબત છે. તમે વહેલા કે મોડા ઉઠવાનું નક્કી કરી શકો, કારણ કે તમે કરતા છો. આજે ચાલો ભાઈ 6 વાગે ઉઠી જવું છે, વેલ એન્ડ ગુડ. કોઈક વાર વિચારે ચાલો આજે 6 વાગે નથી ઉઠવું, 9 વાગે ઉઠવું છે. સો એ તમારા હાથમાં છે. પણ સૂર્ય અગાઉ કહ્યું તેમ ચાલો વિચાર આજે 6 વાગે નથી જ ઉગવું, કે જે એનો સમય હોય એ પ્રમાણે નથી ઉગવું, 12 વાગે ઉગવું છે, એવું ક્યાંક થાય છે? એવું ક્યારેય થતું નથી. પણ સૂરજ કંઈક વહેલો કે મોડો ઉગવાનું નક્કી કરી શકે?
એમાં સૂરજના કોઈ ઈચ્છા હેતુ હોતા નથી, હોતું સૂરજનું કોઈ નિયંત્રણ, એમની કોઈ ઈચ્છાઓ નથી હોતી કે સૂરજનું ક્યાં નિયંત્રણ પણ નથી હોતું એ ક્રિયા પર પ્રકૃતિ. તેથી સૂરજ એ કરતા નથી. સૂરજ એ કરતા નથી. સૂરજ ઉગવો એ કુદરતી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયામાં કોઈ કરતા હોતો નથી, કોઈ કાર્ય કરતો નથી. પ્રક્રિયાના અન્ય વાક્ય જોશો એટલે ખ્યાલ આવશે કે આમાં કોઈનું નિયંત્રણ હોતું નથી કોઈની જવાબદારી હોતી. જોઈ લો કેટલાક વાક્યો. વાવાઝોડાને કારણે 4 ઝાડ મૂળમાંથી ઉખડી ગયા. આમાં કરતા વાવાઝોડું આવી શકે નહીં, વાવાઝોડું એ કરતા નથી, પણ એ પરિસ્થિતિઓ એવી ઉદ્ભવી કે એને કારણે ઝાડ. પવનથી ડાળીઓ હલે છે, પવન કરતા નથી. કાલે અહીં મોગરા ખીલશે, તમે જોઈ શકો કે ઉખડી પડવા પર ઝાડનું, હલવા પર ડાળીનું કે ખીલવા પર મોગરાનું કોઈ નિયંત્રણ નથી કે નથી. એમ કરવા માટે ઝાડ, ડાળીઓ, મોગરાનું કોઈ પ્રયોજન. અર્થાત ઉખડી પડવું, હલવું, ખીલવું એ પ્રક્રિયાઓ છે અને ઝાડ, ડાળીઓ, મોગરા તેના કર્મ છે, ઉદ્દેશ છે, પણ કરતા નથી. આવવું, જવું, લખવું, વાંચવું, ખાવું, પીવું વગેરે પર કોઈનું નિયંત્રણ હોય છે, કોઈની જવાબદારી હોય છે. તેથી આ ક્રિયાઓ, જેમ કે તમને પેટમાં દુખે તો મમ્મી તરત પૂછે કે કાંઈ ખાધું હતું, શું ખાધું, ક્યાં ખાધું, કેટલું ખાધું, આ બધાના તમારે જવાબ આપવા પડે. જેનું નિયંત્રણ હોય, તેની જવાબદારી હોય તે કરતા કહેવાય. અને જેમાં કરતા હોય તે કર્તરી વાક્ય કહેવાય. અને શું? જેમાં કરતા હોય તે કર્તવ્ય. ઓકે, સમજાયું? યસ, બહુ સિમ્પલ છે, એકદમ સરળતાથી સમજી લેવાનું કે જે વાક્યમાં કરતા હોય એને કર્તરી વાક્ય કહી શકે. તમે સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા બરાબર સમજ્યા. જો એ સ્પષ્ટ હશે તો આગળની વાત સમજાશે. ચાલો એક કામ કરીએ. નીચે કેટલાક વાક્યો આપ્યા છે, તેમાંથી સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા દર્શાવતા વાક્યો છૂટા પાડો. નદીમાં પૂર આવ્યું, માળામાં કાગડીના બચ્ચા છે, છોકરો પાણીમાં કૂદ્યો. સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા આમ તો આપેલ છે, પણ તમે એને સમજો, તમારી રીતે ટ્રાય કરજો સમજવાની, અને તમારી રીતે સમજીને એમાં કોશિશ કરજો જાતે કે આને આપણે કેવી રીતે ગોઠવી શકીએ, કેવી રીતે છૂટા પાડવામાં આવે છે. ઓકે, સો એને હું ડિટેલમાં નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું અહીં લર્નિંગથી તે સમયે તમને સમજાવીશ. પણ કર્તરી વાક્ય રચના, કર્મની વાક્ય રચના, કર્તરી તમને સમજાઈ ગયું કે જે વાક્યમાં કરતા હોય એ કર્તરી વાક્ય રચના. ઓકે, સો નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે સ્થિતિ, પ્રક્રિયા, ક્રિયા વિશે અને કર્મની, ભાવે અને પ્રેરક વાક્ય રચના કોને કહી શકાય એ વિશે સમજીશું.